સુરતમાં કેમિકલનું ગોડાઉન ભડકે બળ્યું, એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું। સુરતના સીમાડા વિસ્તારમાં વધુ એક ભીષણની આગની ઘટના સામે આવી છે, જેમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી। જો કે ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ આ ઘટનામાં એક કામદારનું કરુણ મોત નીપજ્યું છે। સુરત રાજ્યમાં આગની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, જે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે। ત્યારે ડાયમંડ સિટી સુરતમાં વધુ એક ભયંકર આગની ઘટના સામે આવી છે। શહેરના સીમાડા વિસ્તારમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં આગ કયા કારણોસર લાગી છે તે સામે આવ્યું નથી। જોકે જેવી આગ લાગી કે સ્થળ પર મોટા પ્રમાણમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ગંભીર રીતે કામદારો દાઝી ગયા હતા। સીમાડા વિસ્તારમાં કેમિકલના ગોડાઉનની બિલ્ડિંગના સૌથી ઉપરના માળે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું, જેમાં આગ કેમિકલના ગોડાઉનમાં લાગી હતી અને આ ભીષણ આગની ઘટનાને કારણે કામ કરતા ઘણા બધા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમણે સૌથી પહેલા તો અંદર જે કામદારો ફસાયા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને ફાયર વિભાગની ટીમ દ્વારા ફસાયેલા દરેક કામદારોને બહાર કાઢવામાં તો આવ્યા જ અને સાથે જ સ્થળ પર પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। વધતી જતી આગની ઘટનાઓ ગંભીર મુદ્દો ઉલ્લેખનીય છે કે અગાઉ સુરતમાં પણ તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના બની ચૂકી છે, જેને લોકો આજે પણ ભૂલી શક્યા નથી। ઉપરાંત રાજકોટમાં પણ ગેમ ઝોનમાં આગ લાગી હતી, તેમાં મોટા પ્રમાણમાં લોકોના મોત થયા હતા। ત્યારે વધુમાં ફરી આવી એક ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। ત્યારે વધતી જતી આગની ઘટનાઓ ક્યારે અટકશે તે એક ગંભીર પ્રશ્ન બન્યો છે।